પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. કોરા કાગળનો અર્થ: એ. વાંચી ન શકાય તેવો પત્ર. બી. યુદ્ધની ધમકી ભર્યો પત્ર. સી. કશું જ લખ્યું ન હોય તેવો પત્ર. ડી. સફેદ રંગનો કાગળ. જવાબ બી. યુદ્ધની ધમકી ભર્યો પત્ર. દાદા શા માટે રડતા હતા? એ. દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. બી. દાદાના દીકરા. જવાબ એ. દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. 3. દળકટક વડાવી ઘરે પધારેલા તેજમલને એ. દાદાએ ખૂબ જ ઠપકો આપ્યો. બી. દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો. સી. હવે ક્યારેય યુદ્ધમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી. ડી. દાદા અને કાકાએ મોતેડાથી વધાવ્યા. જવાબ ડી. દાદા અને કાકાએ મોતેડાથી વધાવ્યા. 4. નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી? પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? જવાબ: તેજમલ નાના હતા ત્યારે મોસાળમાં ગયા હતા. મોસાળમાં એમના હોશિલા મામીએ દાંત રંગાવ્યા હતા. 2. સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો. પુરુષ અને સ્ત્રીની પરખ કરવાની હતી. સામાન્ય રીતે પુરુષે પુરુષના ઘરેણાંને પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાંની કિંમત પૂછતી હોય છે. પરંતુ અહીં અવળું થયું. તેજમલે બેરખાની કિંમત પૂછી. આ રીતે સોનાના ઘરેણાંની દુકાન તેજમલ પોતાની ઓળખ છૂપ. 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. 1. તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? યુદ્ધમાં દુશ્મનો ઓળખી ન શકે તે માટે તેજમલ બધા સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? જવાબ: સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણોનો શોખ બહુ જ હોય છે. માથે અંબોડો વાળે છે, હાથમાં બાજુબંધ લોકેટ પહેરે છે, પગમાં ઝાંઝર અને હાથમાં બંગડીઓ પહેરે છે. આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છે. તેજમલમાં પણ આવી જ લાક્ષણિકતાઓ હતી, પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે. પરંતુ તેજમલ એમ હારે તેમ ન હતી. તેણે માથાના અંબોડામાં મોઢું ઢાંકી દીધું. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. જવાબ: દીકરી તેજમલ દાદાને પૂછે છે, સિદ્ધને રોવો છો દાદા, અમને કહો. ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું, આપણા રાજ્ય પર દુશ્મનોએ આક્રમણ કર્યું છે. આપણી વહારે કોણ આવશે? 7 દીકરીના પિતા, એક પણ શૂરવીર પુત્ર નથી. આથી દુશ્મનોનો સામનો કોણ કરશે? આવી વ્યથાને લીધે દાદા રડી પડ્યા.